શ્રીરાજ સાડી આજે તમારી માટે મસ્ત ક્રેપ સિલ્કની સાડી લઈને આવ્યા છે. સાડી કેવી રહેવાની ખબર છે? આખી ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં અને જોરદાર પલ્લુ સાથે સાડીનો લુક યુનિક લઈને આવ્યા છે. 4 કલર મેચિંગ રહેવાના છે ને ડબલ શેડની સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે. તો આજનો એક પીસ ખોલશું આપણે. રામા કલર ને નેવી બ્લુ કલરનો પીસ ઓપન કરવી છે. એકદમ મસ્ત પાર્ટી લુકની સાડી લાગશે અને પહેરાતા એકદમ જોરદાર ને યુનિક લાગવાની છે. જો બેન, પહેલા તો આપણે ક્રેપ સિલ્કનું કપડું છે એટલે કૂણું માખણ જેવું અને એકદમ મશરૂમ જેવું કપડું આવે. પછી એમાં આપણે એનો કલર મેચિંગ જુઓ તો કેટલો મસ્ત છે. રામા કલરના પીસમાં એકદમ નેવી બ્લુ કલરની બોર્ડર છે અને આખી ગાળા બોર્ડરની સાડી છે ને એમાં અંદર મસ્ત યુનિક ડિઝાઇન આપી છે. આપણે આ પીસ ઓપન કરીને ખૂબ સરસ એવો કલર રહેવાનો છે. ડાર્ક શેડ કલર રહેવાનો છે ને પણ કેટલો મસ્ત છે. તમે જોશો કે એનો પલ્લુ કેટલો મસ્ત છે. એકદમ પ્રોફેશનલ લુકનો પલ્લુ છે. એકદમ હેવી પલ્લુ છે ને મોટો પલ્લુ આપ્યો છે અને એની પ્રિન્ટેડ ડિઝાઇન તો જો કેટલી જોરદાર છે. તમે જોઈ શકો છો પ્રિન્ટેડ ડિઝાઇનનું એકદમ મસ્ત ફિનિશિંગ વાળી બધા શેડમાં અલગ અલગ બોર્ડરમાં આપણે આ આખો પલ્લુનો લુક એકદમ ડિફરન્ટ કરી નાખ્યો છે. પલ્લુ તો એટલો યુનિક અને સરસ મજાનો છે ને પણ આખી સાડીનો લુક એટલો જોરદાર લાગે. આ ટાઈપની ક્રેપ સિલ્કની સાડીઓ પહેરી હોય ને એટલે આપણે કૂણી માખણ તો હોય જ તે અને ફૂલ કમ્ફર્ટેબલ કપડામાં આવે અને સોફ્ટ કપડું આવે અને જેટલી વાર વોશ કરો ને એટલી વાર નવી રહે ક્રેપ સિલ્કની સાડીમાં. એ તો વસ્તુ બહુ જોરદાર જ આવે અને ફેબ્રિક એકદમ કૂણો માખણ જેવું આવે ને તો પહેરવાની મજા આવ્યા કરે. તમે જોઈ શકો છો આખો રામા કલરના પીસમાં આખી સાડીમાં ગાળા બોર્ડર કોન્સેપ્ટ છે. નીચે ઉપર આપણે ડિઝાઇનનું કામ બહુ મસ્ત રહેવાનું છે. વ્હાઇટ ઓફ વ્હાઇટ શેડમાં રેડ કલરનું કોમ્બિનેશન સાથે ફૂલ ફિનિશિંગ વાળી બારીક ડિઝાઇનનું કામ સરસ રહેવાનું છે. ડિઝાઇન તો સરસ છે પણ અંદરની ડિઝાઇનનું કામ એ સરસ છે. આખી પ્લેન નથી આવી બેનું, અંદર છે ને લાઇટ આપણે આમાં બધું મડાકવાની ડિઝાઇન છે. તમે જોઈ શકો છો. આપણે એકદમ નજીકથી બતાવીએ છીએ. જો એકદમ મસ્ત છે. એમાં આખી લાઇટ છે ને આખી સાડીમાં ડિઝાઇન આવવાની છે. શેડિંગ વાળી વેલા કેરીનો કોન્સેપ્ટની આખી ડિઝાઇન આખી સાડીમાં આવશે. કારણ કે આખી ગાળા બોર્ડર છે ને હેવી પલ્લું છે ને તો અંદર સાડી છે ને એકદમ સિમ્પલ નો રખાય. આખી છે થોડીક તમારે ડિઝાઇન આપે ને તો સાડીનો લુક સારો આવે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક આવે છે સાડીનો. અને ફેબ્રિક તો ક્રેપ સિલ્કનું ફેબ્રિક પહેરવાની એટલી મજા આવે ને તો વાત જાવે તો એટલી મજા આવે. ફૂલ ઠંડુ કપડું આવે અને મસ્ત કમ્ફર્ટેબલ કપડું આવે. સાડી તો સરસ જ છે પણ એનું બ્લાઉઝ છે ને બહુ મસ્ત આપ્યું છે. કારણ કે આખું છે ને હેવી બ્લાઉઝ નો સારું લાગે અને યાર આવી રીતના સિમ્પલ પ્લેન બ્લાઉઝ હોય ને તો સરસ લાગે. કારણ કે એનો બ્લાઉઝ હેવી આપી દીધું છે. ગાળા બોર્ડરના કોન્સેપ્ટ છે એટલે બ્લાઉઝ પ્લેન હોય ને અને સરસ લાગે. અને ફેન્સી બ્લાઉઝ બનાવ્યું હોય, સિમ્પલ બ્લાઉઝ બનાવો તોય તે સાડીનો લુક તો એટલો જોરદાર આવે ને. કારણ કે આવી પ્રોફેશનલ લુકની સાડીનો લુક વધારે સરસ આવે. સાડી તો સરસ છે પણ એનું પલ્લુય સરસ છે ને આખી બોર્ડરનું કામ અને સરસ રહેવાની છે. આખી સાડીનું કોન્સેપ્ટ યુનિક રહેવાનો છે અને ફેબ્રિક આપણે છે ને ક્રેપ સિલ્કનું ફેબ્રિક રહેવાનું છે. તો જે બેનોને આ કલર કોમ્બિનેશન એટલી મસ્ત લુક વાઇઝ ડિફરન્ટ સાડી ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. ખૂબ સરસ હેવી પલ્લું છો બેનો. ક્રેપ સિલ્કનું કપડું તો પહેરવાની મજા જ આવે ને, ફૂલ કમ્ફર્ટેબલ. અને આ ટાઈપની સાડીઓ આપણે નાના મોટા પ્રસંગમાં પહેરી ગયા હોય ને અને ઘરે પહેરવા કાઢી હોય તો સરસ જ લાગે ને મજા આવી જાય પહેરવાની. હવે એના કલર શેડ જોશું. જો આપણે અંદરનો કલર છે ને એકદમ લાઇટ રહેશે ને બોર્ડરના કલર ડાર્ક રહેશે એટલે આ શેડ એ બહુ જોરદાર રહેવાનો છે. પિંક કલરનો શેડ છે અને સાડીના કલર શેડ છે ને 4 કલર છે પણ 4 એટલા મસ્ત અને યુનિક રહેવાના છે. જો મહેંદી અને ગ્રીન કલરનો પીસ એ સરસ મજાનો લાગે છે ને. કલર કોમ્બિનેશન એ સરસ છે. કારણ કે ગ્રીન કલર તો એની ટાઈમ સરસ જ લાગ્યા કરે એટલે ગ્રીન કલરનો શેડ એ જોરદાર રહેવાનો છે. તમે જોઈ શકો છો ગ્રીન કલર એ સરસ સુપર છે, પિંક કલર એ સુપર છે અને આ મેથી કલરનું તો એકથી સરસ મજાનો સુપર રહેવાનો છે. જો કેટલો મસ્ત છે. મેથી કલરમાં એકદમ યુનિક કલર લાગે હો બેન. તો ફટાફટ જે બેનોને જે કલર કોમ્બિનેશન ગમ્યો હોય ને તેનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો. કેટલી મસ્ત ક્રેપ સિલ્કની ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં પ્લસ એમાં ગાળા બોર્ડર છે પ્લસ એમાં અંદર છૂટી લાઇટ આછી ડિઝાઇન છે. અને એના પલ્લુની તો શું વાત કરી. પલ્લુ તો એકદમ હેવી લુક આપી દીધો છે ને એટલે સાડીનો લુક તો એકદમ ડિફરન્ટ થઈ જાય. તમે જોઈ શકો છો પલ્લુ જેટલો મસ્ત વણાકવાળી ડિઝાઇનનો રહેવાનો છે. બોર્ડરે મસ્ત યુનિક રહેવાની છે અને આખી સાડીનો કોન્સેપ્ટ જોરદાર રહેવાનો છે અને ફેબ્રિક એકદમ મસ્ત ક્રેપ સિલ્ક રહેવાનું છે. તો જે બેનોને જે કલર કોમ્બિનેશન ગમ્યો હોય ને તો ફટાફટ એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો. અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઇક ન કરી તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો તમારી માટે નવું કલેક્શન લાવતા રહેશું. તો જલ્દી લાઇક શેર અને ફોલો કરી લો. થેન્ક યુ.